સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 27 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસની, બરાબર. તો એ દર વર્ષે 25 મેના રોજ મનાવવામાં આવે છે. 25 મેના રોજ બે દિવસ આ પણ છે ઇમ્પોર્ટન્ટ. એક તો છે વિશ્વ ફૂટબોલ દિવસ અને બીજો છે આફ્રિકા દિવસ. એટલે કે 25 મેના રોજ મિત્રો 3 ઇમ્પોર્ટન્ટ ડેસ મનાવવામાં આવે છે. હવે વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેસની. તો મે મહિનાના ઇમ્પોર્ટન્ટ ડેસની વાત કરીએ મિત્રો, તો હાલમાં 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ, 21 મે આતંકવાદ વિરોધી દિવસ, 21 મે આંતરરાષ્ટ્રીય ચાય દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 19 મે વિશ્વ પરિવાર ડોક્ટર દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે, 17 મે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 16 મે સિક્કિમ સ્થાપના દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. બરાબર, તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 13,000 ટેસ્ટ રન બનાવવાવાળા ખેલાડી કોણ બન્યા છે? તો ટેસ્ટ ક્રિકેટની અંદર સૌથી ફાસ્ટ 13,000 રન બનાવવાવાળા ખેલાડી કોણ બની ગયા? તો રાઈટ આન્સર છે મિત્રો જો રૂટ. જો રૂટ ઇંગ્લેન્ડના ખેલાડી છે. હવે ડિટેલમાં માહિતી આપું મેં તમને, તો એમણે 13,000 રન પૂરા કર્યા છે, બરાબર. ફાસ્ટેસ્ટ મેચ ડિટેલની વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે આ એકમાત્ર મેચ 22 મેના રોજ રમાઈ હતી ટ્રેન્ટ બ્રિજ ખાતે. ઇનિંગ્સની વાત કરીએ તો 153 ઇનિંગ્સમાં જો રૂટે 13,000 રન પૂરા કર્યા છે. એના પહેલાં મિત્રો જેક્સ કાલિસે 159 ઇનિંગ્સમાં આ રન પૂરા કર્યા હતા. તો ડિટેલમાં પૂરી માહિતી મેં તમને આપી છે. હાલમાં કયા શહેરમાં ઉત્તરાખંડનો પ્રથમ સમર્પિત સાયકેડ ગાર્ડન સ્થાપિત કરાયું? તો સમર્પિત સાયકેડ ગાર્ડન આ મિત્રો શાના માટે છે? તો જે લુપ્તપ્રાય પ્રાણી છે, લુપ્તપ્રાય પક્ષી છે, તે લોકોને બચાવવા માટે ઉત્તરાખંડનો પ્રથમ સમર્પિત સાયકેડ ગાર્ડન હલ્દ્વાની ખાતે હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હલ્દ્વાની મિત્રો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન, બરાબર. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આ દેહરાદૂન ખાતે આવેલું છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હાલમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના કયા શહેરમાં? તો હાલમાં નરેન્દ્ર મોદી ક્યાં આવ્યા હતા મિત્રો? ગુજરાત આવ્યા હતા. એમણે ગુજરાતના દાહોદ ખાતે ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ટોટલ 9,000 હોર્સ પાવરનું આ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરીને દાહોદે એક નવી સિદ્ધિ હાંસિલ કરી છે, એવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે નજીક, બરાબર. સીસી, ગ્રુપ બી, એલઆરડી અને તલાટી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, તમામ મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ સાથે 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. છેલ્લા 5 વર્ષથી મિત્રો કરંટ અફેર્સની ફિલ્ડમાં આપણે નંબર 1 છે. કોઈ પણ દિવસ કોઈ પ્રશ્ન ખોટો પડતો નથી. હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલ પ્રથમ સિવિલ જહાજનું નામ શું છે? તો ભારતની નૌસેનામાં એક હાલમાં જહાજ મિત્રો એડ કરવામાં આવ્યું, એનું નામ છે INS કોન્ડિનિયા. શું નામ છે? INSV કોન્ડિનિયા એનું નામ છે. આ તમે ફોટો પણ જોઈ શકો છો. હાલમાં કયો દેશ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો આ આપણા માટે ગર્વની વાત છે. ભારતે જાપાનને પાછળ મૂકી દીધું છે. ભારતે કોને પાછળ મૂક્યું છે? જાપાનને. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો, તો ભારતની જે અર્થવ્યવસ્થા છે એ $4.187 ટ્રિલિયન થઈ ગઈ, જ્યારે જાપાનની અર્થવ્યવસ્થા $4.186 ટ્રિલિયન છે. હવે આપણી આગળ છે મિત્રો અમેરિકા નંબર 1 છે, ચાઇના નંબર 2 છે અને જર્મની નંબર 3 છે. તો તમે જોઈ શકો ભારતે જાપાનને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે. IMF
ની ઇકોનોમિક આઉટલુક મુજબ 2026માં ભારતની જીડીપી આશરે $4,187 અબજ રહેશે, બરાબર. અને ભારત ટૂંક સમયમાં મિત્રો બીજા નંબર પર પહોંચી જશે. અત્યારે ભારત ચોથા નંબર પર છે, ત્રીજા નંબર પર ટૂંક સમયમાં ભારત જે છે એ પહોંચી જશે એવું અત્યારે વૈશ્વિક લેવલ પર એક તારણ સામે આવ્યું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દૃષ્ટિએ. હાલમાં કયા દેશના ક્રિકેટર એન્જેલો મેથ્યુઝે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો એન્જેલો મેથ્યુઝ એ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. અને એ કયા દેશના હતા? એ શ્રીલંકા દેશના હતા. કયા દેશના હતા? શ્રીલંકા મિત્રો રાઈટ આન્સર છે. શ્રીલંકા દેશના હતા એન્જેલો મેથ્યુઝ. હાલમાં કયા દેશના ફિલ્મ નિર્માતા જફર પનાહીને 78માં કાન્સ ફિલ્મ મહોત્સવમાં શીર્ષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઈરાન મિત્રો રાઈટ આન્સર છે, બરાબર. કયા દેશના છે ફિલ્મ નિર્માતા જફર પનાહી 78માં કાન્સ ફિલ્મ મહોત્સવમાં શીર્ષ પુરસ્કારથી સન્માનિત કરાયા? ઈરાન રાઈટ આન્સર છે. હવે મિત્રો આ પ્રશ્ન તમે સ્ટાર માર્ક કરજો, અહીંયા ડિટેલમાં માહિતી આપું. ઈરાનની ફિલ્મ નિર્માતા જફર પનાહીને 2025ના 78માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મ ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ માટે પ્રતિષ્ઠિત પાલ્મ ડિયોર પુરસ્કાર જીત્યો છે, જે ફેસ્ટિવલનો સર્વોચ્ચ સન્માન છે. અને આનું આયોજન મિત્રો ફ્રાન્સ ખાતે કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના કાન્સ નામના શહેરમાં આયોજન થયું છે. હાલમાં ક્યાં એક અઠવાડિયા સુધી ચાલવાવાળા આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવનું આયોજન કરાયું? તો મિત્રો તમને ખ્યાલ હશે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન 21 તારીખના રોજ કરવામાં આવશે, બરાબર. 21 જૂનના રોજ. એના પહેલાં સૌથી મોટા એક અઠવાડિયા સુધી ચાલવાવાળા આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવનું આયોજન લદ્દાખ ખાતે કરવામાં આવ્યું છે. લદ્દાખ. એલજી છે મિત્રો બ્રિગેડિયર બીડી મિશ્રા લદ્દાખના. હવે થોડીક લદ્દાખ વિશે આપણે માહિતી લેવી જ પડશે, ઘણા દિવસ થઈ ગયા. તો ખુબાની ઉત્સવ 2025નું આયોજન લદ્દાખમાં કરાયું. બટાલિક ક્રિકેટ લીગ 2025નું આયોજન લદ્દાખમાં કરાયું. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખમાં થયું. વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડવાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર લેહમાં સ્થાપિત કરાશે. લદ્દાખમાં વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવવામાં આવ્યું. 5 નવા જિલ્લા જાસ્કર, દ્રાસ, સામ, નુબ્રા અને ચાંગથાંગ આ લદ્દાખમાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં કોની MPEDAના નવા નિર્દેશકના રૂપમાં નિમણૂક કરાઈ? તો પ્રશ્ન છે MPEDAના નવા નિર્દેશક. રાઈટ આન્સર છે મિત્રો રામમોહન, બરાબર. રામમોહન. મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી MPEDAનું પૂરું નામ છે રામમોહન મિત્રો રાઈટ આન્સર થશે. તો હાલમાં હરવંશ ચાવલા બ્રિક્સ CCIના અધ્યક્ષ બન્યા છે. અજય કુમાર UPSCના અધ્યક્ષ બન્યા છે. BR ગવઈ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ બન્યા છે. હાલમાં કોના દ્વારા યશોદા AI આપકી AI સખી પહેલ શરૂ કરવામાં આવી? યશોદા AI આપકી AI સખી. તો મિત્રો આ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ડિટેલમાં માહિતી લઈએ. યશોદા AI આપકી AI એ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા અને ડિજિટલ સાવચેતી સશક્ત બનાવવાનો છે. સ્થળ છે મિત્રો મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ યુનિવર્સિટી, બરેલી, ઉત્તર પ્રદેશ ખાતેથી આની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આયોજિત યુરોપા લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો યુરોપા લીગ 2025નો ખિતાબ મિત્રો ટોટેનહમે જીત્યો છે. કોણે જીત્યો છે? ટોટેનહમ એ જીત્યો છે. ટોટેનહમ. આયોજન ક્યાં થયું છે મિત્રો? તો ફાઇનલની વાત કરીએ આપણે તો આયોજન થાય છે અહીંયા 21 મે 2025ના રોજ સ્પેનના બિલબાઓ શહેરમાં સ્થિત સાન મામેસ સ્ટેડિયમમાં આનું આયોજન થયું છે, બરાબર. તો આપણે સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. તો હાલમાં આયોજિત યુરોપા લીગ 2025નો ખિતાબ જીત્યો છે ટોટેનહમે મેન્ચેસ્ટર યુનાઇટેડને 1-0થી હરાવીને. હાલમાં ધ ડાયરી ઓફ ક્રિકેટર્સ વાઇફ નામનું સંસ્મરણ કોણે લખ્યું છે? તો ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ, બરાબર. તો આ સંસ્મરણ કોણ લખી શકે મિત્રો? ક્રિકેટરના પત્ની જ લખી શકે ને એમનું નામ છે પૂજા પૂજારા. અને પૂજા પૂજારા એ કોની પત્ની છે મિત્રો? તો ચેતેશ્વર પૂજારા, પૂર્વ ટેસ્ટ ક્રિકેટર છે ચેતેશ્વર પૂજારા, એમની પત્ની છે. એમને એક સંસ્મરણ લખ્યું છે જેનું નામ છે ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ, બરાબર. તો યાદ રાખજો. હાલમાં કોણ ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન બન્યા?
તો મિત્રો શુભમન ગિલ રાઈટ આન્સર છે, બરાબર। શુભમન ગિલ જે છે એ ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન બની ગયા છે। રિષભ પંત ઉપકપ્તાન બન્યા છે। રિષભ પંત જે છે ઉપકપ્તાન બન્યા છે। હાલમાં જે ટીમ ઇંગ્લેન્ડ જવાની છે મિત્રો, તેમાં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ નવા ટેસ્ટ કેપ્ટન બન્યા। હાલમાં કોણે એટીપી ટૂરનો 100મો ખિતાબ જીત્યો છે? તો એટીપી ટૂરનો 100મો ખિતાબ રાઈટ આન્સર છે મિત્રો નોવાક જોકોવિચ। કોણ છે? નોવાક જોકોવિચે જીત્યો છે, નોવાક જોકોવિચ, બરાબર। રોજર ફેડરર અને જીમી કોનર્સ પછી ત્રીજા ખેલાડી બની ગયા છે નોવાક જોકોવિચ, જેમણે 100મો ખિતાબ જીત્યો હોય। કયા દેશે ટુરાઇઝ નામક એક વૈશ્વિક મંચ ગ્લોબલ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? ટુરાઇઝ નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ ટુરિસ્ટ માટે છે, બરાબર। ટુરાઇઝ નામક એક વૈશ્વિક મંચ અથવા તો ગ્લોબલ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સાઉદી અરબ, બરાબર। સાઉદી અરબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું। સાઉદી અરેબિયાએ 22 મે 2025ના રોજ ટુરાઇઝ નામનું વૈશ્વિક પ્રવાસન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે। આ પહેલનું ઉદ્દેશ્ય વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને નવી દિશા આપવું અને તેને વધુ ટીકાઉ, ટેકનોલોજી સંચાલિત અને સહયોગી બનાવવું છે। પ્રવાસન મંત્રી છે મિત્રો અહમદ અલ ખાતિબ, સાઉદી અરબની વાત થઈ રહી છે। સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ, કરન્સી છે સાઉદી રિયાલ, કિંગ છે સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદી અને પીએમ છે મોહમ્મદ બિન સલમા અલ સાઉદી। હાલમાં આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25માં કેટલા બિલિયન ડોલરની વિદેશી મુદ્રા વેચી છે? તો મિત્રો પહેલી વાત કરીએ આપણે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર। એની સ્થાપના થાય છે 1 એપ્રિલ 1935ના રોજ। એની સ્થાપના કોલકાતામાં થઈ હતી। 1937માં એનું હેડક્વાર્ટર મુંબઈ ખસેડવામાં આવે છે। હાલમાં એનું હેડક્વાર્ટર મુંબઈમાં છે। 400 આમાં રાઈટ આન્સર થશે, બરાબર। 400 બિલિયન ડોલરની વિદેશી મુદ્રા આરબીઆઈએ વેચી છે, એવી એક રિપોર્ટમાં હાલમાં ખુલાસો થયો। હવે તમને આરબીઆઈની વાત કરું તો આરબીઆઈના વર્તમાનમાં ગવર્નર છે સંજય મલ્હોત્રા, બરાબર। આરબીઆઈના મિત્રો 4 ડેપ્યુટી ગવર્નર છે। એક છે ડૉક્ટર પૂનમ ગુપ્તા, એક છે એમ જાનકી રમન, એક છે ટી રવિશંકર અને એક છે એમ રાજેશ્વર રાવ। તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે। તો ફ્રેન્ડ હવે વાત કરીએ આપણે રિવિઝનની। તો 26 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા। કોણે 2025-26 માટે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા સંભાળી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો ભારત। કયા શહેરમાં વિશ્વ સ્વાસ્થ્ય સભાનો 78મો સત્ર આયોજિત કરાયો? તો રાઈટ આન્સર છે એમાં જીનેવા, બરાબર, જીનેવા ખાતે। 15મી બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ છે? તો એ થઈ છે બ્રાઝિલ ખાતે। ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું। કોની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ? તમન્ના ભાટિયાની, કારણ કે કન્નડ કંપની છે। કઈ સંસ્થાએ પહેલી પશુ સ્વાસ્થ્ય સ્થિતિ રિપોર્ટ જારી કરી છે? WOH રાઈટ આન્સર છે। કેર એજ રેટિંગે નાણાકીય વર્ષ 2024-25ની ચોથી તિમાહીમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? 6.8%। ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોણ બન્યા છે? તો શુભમન ગિલ, બરાબર, શુભમન ગિલ બન્યા હતા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે। નીરજ ચોપડાએ ઓરલેન જાનુસ ફુસોસિન્સ્કી મેમોરિયલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? એમણે સિલ્વર મેડલ જીત્યો। ગોવામાં ન્યૂ જુવારી સેતુ પર વૈદ્યશાળા ટાવર્સનો શિલાન્યાસ કોણે કર્યો છે? નીતિન ગડકરી દ્વારા। કયા રાજ્યએ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન સેવા શરૂ કરી? યુપી રાઈટ આન્સર છે। નીતિ આયોગની 10મી શાસી પરિષદની બેઠકની અધ્યક્ષતા નરેન્દ્ર મોદીએ કરી। મુકુલ દેવનું નિધન થયું છે મિત્રો, એક અભિનેતા હતા। હાલમાં કયા રાજ્યમાં યુથાલિના મલ્લકાના નામના પતંગિયાની નવી પ્રજાતિ મળી? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે। કયા દેશમાં વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું? તો નેધરલેન્ડ ખાતે। કયા શહેરમાં ભારતના પ્રથમ એઆઈ આધારિત ગેર ઇનિવેશિવ રક્ત પરીક્ષણ ઉપકરણ લોન્ચ કરાયું? તો હૈદરાબાદ। મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયો દેશ એનડીબીનો 9મો સદસ્ય બન્યો? તો રાઈટ આન્સર છે એમાં અલ્જીરિયા। આજનો પ્રશ્ન છે કોની ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો। વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ, ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।